હેલો વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 14.1 નો સંભાવના દાખલા નંબર 9। આગળના વિડીયોમાં આપણે જોયા દાખલા નંબર 6, દાખલા નંબર 7, દાખલા નંબર 8। આજે આપણે જોશું દાખલા નંબર 9। તો એની પહેલા રકમ વાંચીએ। એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા। બરાબર, ધ્યાન આપજો। જેમ જેમ આપણે રકમ વાંચીએ છીએ તેમ તેમ આપણે લખતા આવશું। તો એ લખું 50 પૈસાના 50 પૈસાના બરાબર કેટલા સિક્કા? 100 સિક્કા। કેટલા સિક્કા? 100 સિક્કા। બરોબર। આગળ 1 રૂપિયાના 50 સિક્કા। 1 રૂપિયાના કેટલા સિક્કા? 50 સિક્કા। બરોબર, 1 રૂપિયાના 50 સિક્કા। 2 રૂપિયાના 20 સિક્કા। લખું 2 રૂપિયાના કેટલા સિક્કા? 20 સિક્કા। કેટલા સિક્કા? 20 સિક્કા। અને 5 રૂપિયાના 10 સિક્કા છે। 5 રૂપિયાના 10 સિક્કા। ક્લિયર? બરોબર। 5 રૂપિયા જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી એક સિક્કો બહાર પડે તે સમસંભાવ્ય હોય તો સિક્કો પહેલી સંભાવના 50 પૈસાનો સિક્કો કેટલા હશે? બીજી સંભાવના 5 રૂપિયાનો સિક્કો કેટલા હશે? તો એક ગલ્લો છે ને ઊંધો કરવાનો છે તો સિક્કા બહાર પાડવાના। શું બહાર પાડવાના? સિક્કા। મેં તમને કાલે કહ્યું હતું કે જો તમારે કોઈ પણ દાખલો ગણવો હોય તો સૌથી પહેલા શું જોવું પડશે? કુલ પરિણામ। શું જોવું પડશે? કુલ પરિણામ। તો અહીં જોશું કે કુલ સિક્કા કેટલા છે? કુલ સિક્કા તો જો 100, 50, 20, 170 ને 10 ટોટલ 180 સિક્કા। કેટલા સિક્કા? 180 સિક્કા। તો તમારે અહીં આપણે લખશું કુલ પરિણામ। કુલ પરિણામ બરાબર કેટલા? 180 સિક્કા। ટોટલ કેટલા સિક્કા? 180। ફરીથી જોઈ લઈએ। 50 પૈસાના 100 સિક્કા છે। 1 રૂપિયાના 50 સિક્કા છે। 2 રૂપિયાના 20 સિક્કા છે। 5 રૂપિયાના 10 સિક્કા। તો ટોટલ કેટલા સિક્કા? 180। પહેલી સંભાવના જોશું એટલે કે ઘટના એ બરાબર શું કીધું છે? 50 પૈસાનો સિક્કો હોય। 50 પૈસાનો સિક્કો હોય બરોબર। તો ઘટના એ થવાના પરિણામ 50 પૈસાના કેટલા સિક્કા? 100। તો ઘટના એ થવાના પરિણામ કેટલા સિક્કા? 100 સિક્કા। કેટલા સિક્કા? 100 સિક્કા। ક્લિયર? તો લખું પી ઓફ એ બરાબર લખું કેટલા? 50 પૈસાનો સિક્કો। 50 પૈસાનો સિક્કો। ક્લિયર? 50 પૈસાનો સિક્કો છેદમાં શું આવશે? કુલ પરિણામ। શું આવશે? કુલ પરિણામ। બરોબર। તો પી ઓફ એ બરાબર 50 પૈસાનો સિક્કો એના પરિણામ કેટલા? 100। કુલ પરિણામ કેટલા? 180। મીંડું મીંડું ઉડી જશે। 10 એટલે 5 ગુણ્યા 2 9 ગુણ્યા 2 બરોબર। છેદ ઉડાડવા હોય તો ઉડાડવાના, નહીતર નહીં ઉડાડો તો ચાલશે। તો 2 2 ઉડી જશે તો તમારો જવાબ કેટલો? 5/9। આ હતી પહેલી સંભાવના। ક્લિયર? હવે જોશું આપણે બીજી સંભાવના। બીજી સંભાવના એટલે કે ઘટના શું કહેવાશે? ઘટના બી। શું કહેવાશે? ઘટના બી। ઘટના બી શું કહે છે? ₹5નો સિક્કો નહીં હોય। ધ્યાન આપજો, 5નો સિક્કો નહીં હોય તો લખું ઘટના બી બરાબર ₹5નો સિક્કો નહીં હોય એટલે ના હોય। બરોબર। તો ઘટના બી થવાના પરિણામ બરાબર સમજો શું કીધું છે? ₹5નો સિક્કો નહીં હોય એટલે ટોટલ 180 સિક્કા। એની અંદર 5 રૂપિયાના સિક્કાની ગણતરી તમારે કરવાની
નથી. સમાન શું કીધી છે? ₹5નો સિક્કો નહીં હોય એટલે કે ₹5નો સિક્કો લેવાનો નથી. તો ₹5નો સિક્કો લેવાનો નથી. તો ટોટલ 180 સિક્કામાંથી તમે ₹5ના સિક્કા કેટલા છે? 10 સિક્કા છે એ તમે બાદ કરી દેશો તો ટોટલ કેટલા સિક્કા? 170 સિક્કા. કેટલા? 170 સિક્કા. તો ₹5ના નથી. ₹5ના સિક્કા ના હોય તો કેટલા? 170 સિક્કા ₹5ના નથી. તો એ લખશું P of B બરાબર ₹5નો સિક્કો ના હોય. ₹5નો સિક્કો ના હોય છેદમાં કુલ પરિણામ. તો P of B બરાબર 5નો સિક્કો ના હોય તો 170 છેદમાં 180. તો જવાબ કેટલો? 17/18. બરોબર. તો આ હતો દાખલા નંબર 9. હવે જોશું દાખલા નંબર 10. દાખલામાં 10 ની અંદર જોઈએ, ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાન મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. બરોબર. દુકાનદાર એટલે ગોપી પોતાના માછલી ઘર માટે માછલી ખરીદવા જાય છે. માછલી ખરીદવા જાય ત્યાં દુકાનદાર એક મોટી ટાંકી છે તે ટાંકીમાંથી યાદચ્છિક રીતે માછલી કાઢે છે. બરોબર. તો આ ટાંકીમાં જોશો ખાસ 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. બરોબર. દુકાનદારની જે ટાંકી છે એની અંદર નર માછલી કેટલી છે? 5. કેટલી નર માછલી છે? 5. બરોબર. માદા માછલી કેટલી છે? 8. એટલે ટોટલ માછલીઓ કેટલી? 8 ને 5 કેટલી? 13. તો તમારું કુલ પરિણામ કેટલું? 13. બરોબર. સમજો કે કુલ માછલીઓ કેટલી? 13. જેની અંદર નર એટલે પુરુષ માછલી કેટલી? 5 અને સ્ત્રી માછલી કેટલી છે? 8 છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? સંભાવના કોની શોધવાની છે? બહાર કાઢેલ માછલી કેવી હોવી જોઈએ? નર હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? નર. તો લખું ઘટના A બરાબર નર માછલી હોય. ઘટના A થવાના પરિણામ. નર માછલી હોય તો નર માછલીઓ કેટલી છે? 5 છે. જો માદા કીધું તો 8 આવત, પણ સંભાવના છે નર માછલી હોય. નર માછલીઓ છે તો કેટલી સંભાવના? 5. તો એ થવાના પરિણામ કેટલા? 5. તો લખીએ P of A બરાબર નર માછલી હોય છેદમાં કુલ પરિણામ. તો P of A બરાબર નર માછલી કેટલી? 5. કુલ પરિણામ કેટલા? 13. તો તમારો જવાબ શું આવશે? 5/13. તો આ હતો દાખલા નંબર 10. તો હવે જોશું દાખલા નંબર 11. દાખલામાં 11 ની કઈક રકમ આ રીતની છે કે તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે તીર ઉપર કેટલા અંકો દર્શાવેલા છે? 1 2 3 4 5 6 7 8. કેટલા અંકો સુધી છે? 8 અંકો સુધી. કેટલા અંકો સુધી? 8 અંકો સુધી છે. તો તમારું કુલ પરિણામ કેટલું? કુલ પરિણામ કેટલું? બરાબર 8. બરોબર. આ રીતે તીર છે 1 2 3 4 5 6 7 8. બરોબર. એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. બરોબર. આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે. પહેલી સંભાવના લખીએ તે ઘટના A બરાબર શું છે? 8 તરફ નિર્દેશ કરે. બરોબર. 8 તરફ નિર્દેશ કરે. બરોબર. હવે જો આખી લાઈનની અંદર 8 તરફ નિર્દેશ કરે એટલે કે સમજજો અંકો 1 2 3 4 5 6 7 8. 8 સુધીના અંકો આપેલા છે. બધા જ અંકો એક વાર આપેલા છે. કેટલી વાર? એક જ વાર. દાખલા કે આની અંદર 8 એક જ વાર છે તો આ જે કાંટો હશે તો 8 તરફ કેટલી વાર આવી શકે છે? એક જ વાર. કેટલી વાર આવી શકે છે? એક જ વાર. કેમ એક જ વાર? કારણ કે આની અંદર
8 કેટલી વાર આપ્યા છે? એક વાર. 2 કેટલી વાર છે? એક વાર. તો કીધું છે કે 8 તરફ નિર્દેશ કરે તો 8 તરફ નિર્દેશ કરશે તો કેટલી વાર કરશે? એક જ વાર, કારણ કે 8 જે અંક છે એ એક જ વાર આપેલો છે. બરોબર. તો લખું ઘટના એ થવાના પરિણામ બરાબર એક. કેમ એક? કારણ કે આની અંદર 8 છે, ફક્ત એક જ વાર 8 આપેલા છે. અને અહીં હું લખું છું ડાયરેક્ટ, અહીં લખાશે પી ઓફ એ બરાબર તમારે લખવાનું 8 તરફ નિર્દેશ કરે છેદમાં કુલ પરિણામ. ક્લિયર? બરોબર. 8 તરફ નિર્દેશ કરે પરિણામ કેટલા? 1 છેદમાં કુલ પરિણામ 1. તો આ હશે તમારો જવાબ. તમારે સૂત્ર લખવાનું છે. મારે અહીં જગ્યા થોડી ઓછી છે એટલા માટે હું સૂત્ર લખતો નથી. બીજી ઘટના જોશું, ઘટના બી. ઘટના બી બરાબર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બરોબર. અયુગ્મ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી સંખ્યા. તો આની અંદર એકી સંખ્યા કઈ? બોલો. આ 1 3 5 7. ક્લિયર? તો આની અંદર એકી સંખ્યા કઈ? 1 3 5 7. એકી બેકી, એકી બેકી, એકી બેકી, એકી બેકી. તો અયુગ્મ એટલે એકી સંખ્યાઓ કેટલી છે? ગણો. 1 2 3 અને 4. બરોબર. અયુગ્મ એટલે એકી સંખ્યા કેટલી છે? 4. તો લખું ઘટના બી થવાના પરિણામ બરાબર કેટલા? 4. તો પી ઓફ બી બરાબર 4 છેદમાં ટોટલ કેટલા? 8. તો 4 દુ 8. તો કેટલા? 1 છેદમાં 2. ક્લિયર? આ બીજી ઘટના. હવે જોશું ઘટના ત્રીજી એટલે કે ઘટના સી બરાબર. ચલો, ત્રીજું કીધું છે સી. 2 કરતા મોટી. 2 કરતા મોટી સંખ્યાઓ કઈ કઈ? 2 કરતા મોટી. તો આ બધી જ સંખ્યાઓ હશે. આ બધી જ સંખ્યાઓ 3 4 5 6 7 8. આ બધી જ સંખ્યાઓ કેવી છે? 2 કરતા મોટી. તો કેટલી સંખ્યાઓ? 1 2 3 4 5 6. તો લખું સી એટલે કઈ ઘટના? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ. ક્લિયર? તો લખું ઘટના સી થવાના પરિણામ 2 કરતા મોટી 3 4 5 એટલે કે આ 3 અને આ 3 ટોટલ કેટલી સંખ્યા? 6 સંખ્યા. તો લખું પી ઓફ સી બરાબર ઉપર 6 નીચે કુલ પરિણામ. બરોબર. 4 દુ 8 3 દુ 6 2 2 ઉડી જશે. 3 ઉપર 4 નીચે. આ હતી તમારી ત્રીજી ઘટના. હવે જોશું ઘટના ડી. 9 કરતા નાની. સમજજો, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ. તો લખું ઘટના ડી થવાના પરિણામ બરાબર 9 કરતા નાની. તો 9 કરતા નાની બધી જ સંખ્યાઓ છે. 1 થી 8. 8 સંખ્યા કેવી છે? 9 કરતા નાની. તો બધી જ સંખ્યાઓ. તો કેટલા પરિણામ? 8. તો પી ઓફ ડી બરાબર 8 છેદમાં 8. 8 8 ઉડી જશે. તો જવાબ કેટલો? 1. બરોબર. તો આ હતા 4 પરિણામો અને આ હતો દાખલા નંબર 11. આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 9, દાખલા નંબર 10, દાખલા નંબર 11 જોયા. સંપૂર્ણ રીતે તેનો અભ્યાસ કર્યો. જો વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.